મિત્રો, આપણે કરાળવાળા મેલડીમાંની એક વાત કરવા જઈ રહ્યા છીએ. કરાળવાળા મેલડીમાં જે હડમત્યા ઠોંડા ધારમાંથી એક મંદિર આવેલું છે, ત્યાં કરાળવાળા મેલડીમાં છે. જય કરાળવાળા મેલડીમાં. ફક્તો આજે જે વાત હું તમને કહેવા જઈ રહ્યો છું એ એક માત્ર વાર્તા નથી. આ વાત છે એવી શક્તિની જેનું નામ લેતા જ અહંકાર દૂર થઈ જાય છે. એ શક્તિ છે વાતમાં કરાળવાળા મેલડીમાં માની દિવ્ય શક્તિ. કહેવાય છે કે જ્યાં ભક્ત સાચા હૃદયથી માતાજીને યાદ કરે છે, જ્યાં ભક્તની આંખોમાં આંસુ હોય અને હૃદયમાં માતાજીનું નામ હોય, ત્યાં માતાજી પોતાના ભક્તને ક્યારેય એકલો છોડતા નથી. એક સમયની વાત છે કે એક ભક્ત દરરોજ કરાળવાળા મેલડીમાંની ભક્તિ કરતો હતો. સવાર પડે એટલે સૌથી પહેલાં માતાજીનું સ્મરણ કરે. રાત પડે પણ એક જ પ્રાર્થના, હે માં, મારી ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ મારા માથે તમારો હાથ ક્યારેય દૂર ન કરશો. એવી અંતરથી માતાજીને પ્રાર્થના કરતો હતો. ભક્ત પાસે વધારે ધન નહોતું, એમની પાસે મોટું ઘર પણ નહોતું, પરંતુ એમની પાસે એક વસ્તુ ખૂબ મોટી હતી. એ વસ્તુ હતી માતાજીની સાચી શ્રદ્ધા, તેમનો અતૂટ વિશ્વાસ. એક દિવસ ભક્ત ખૂબ જ મુશ્કેલીમાં ફસાઈ ગયો. ચારે તરફથી પરિસ્થિતિ એવી બની ગઈ કે તેને લાગ્યું હવે મારી મદદ કરનાર કોઈ નથી. લોકો પણ એમનાથી દૂર થઈ ગયા. જે પોતાના હતા એ એમને છોડવા લાગ્યા ને પોતાના પારકા થઈ ગયા હોય એવું એમને લાગવા માંડ્યું. ભક્તની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડ્યા અને બોલ્યો, માં, આજે હું કોઈ ચોક્કસ માણસ પાસે મદદ માંગતો નથી. આજે હું ફક્ત તારી પાસે આવ્યો છું. જો મારી ભક્તિ સાચી હશે તો માં, આજે જ તમે મારી લાજ રાખજો. એવું એને અંદરથી પ્રાર્થના કરી ને ભક્તિ આંખો બંધ કરી અને અચાનક એવું એના દૃશ્યમાં આવ્યું અને એ જ નામ બોલ્યો, જય કરાળવાળા મેલડીમાં. ફરી બોલ્યો, જય કરાળવાળા મેલડીમાં. અને અચાનક જાણે વાતાવરણમાં બદલાવ આવી ગયો. હવા તેજ બની ને દૂરથી ઘંટડીનો અવાજ સંભળાયો ને ભક્તને લાગ્યું કે તેની આસપાસ કોઈ દિવ્ય શક્તિ હાજર છે. કહેવાય છે કે માતાજીનું સ્વરૂપ માત્ર સુંદરતા નથી, માતાજીનું એ સ્વરૂપ એવું પણ છે જે દુષ્ટ શક્તિનો માટે ભયંકર છે. કરાળ સ્વરૂપ જે ભક્ત માટે મમતા છે પણ અધર્મ માટે પ્રચંડ શક્તિ છે. માતાજીના હાથમાં શસ્ત્ર, મસ્તક પર દિવ્ય મુકુટ, આંખોમાં અગ્નિ સમાન તેજ અને ચહેરા પર એવી દિવ્ય શક્તિ છે કે અહંકાર પણ કંપી ઉઠે. જય કરાળવાળા મેલડીમાં. ભક્તે ફરી આંખો ખોલી અને તેના હૃદયમાં એક જ વિશ્વાસ આવ્યો, મારી માં મારી સાથે છે. તે મુશ્કેલી સામે ઊભો રહ્યો પણ હવે તેમને ડર નહોતો રહ્યો, કારણ કે જેની માથે માતાજીનો હાથ હોય તેને દુનિયાની કોઈ પણ મુશ્કેલીઓથી ડરવાની જરૂર રહેતી નથી. ભક્તો, આ વાતમાંથી આપણે એક ખૂબ જ મોટો સંદેશ લઈ શકીએ છીએ કે હે માતાજી,
જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવે કે જ્યારે આપણને લાગે છે કે બધું સમાપ્ત થઈ ગયું છે, પણ એ સમયે આપણી શ્રદ્ધાની સાચી પરીક્ષા થાય છે. જો મન સાચું હોય, જો ભક્તિ નિષ્ઠાવાળી હોય, મનમાં અડગ વિશ્વાસ હોય, તો માતાજી પર વિશ્વાસ રાખજો. કારણ કે માતાજી પાસે પહોંચવા માટે મોટા મહેલની જરૂર નથી. માતાજી સુધી પહોંચવા માટે સાચા હૃદયની જરૂર છે, સાચી ભાવનાની જરૂર છે. જો આજે તમે પણ કોઈ મુશ્કેલીમાં છો, જો તમારા ઘરમાં કોઈ ચિંતા છે, જો કોઈ વાત તમને અંદરથી તોડી રહી છે, તો થોડા સમય માટે આંખો બંધ કરજો, કરાળવાળા મેરડીમાને યાદ કરજો અને અંદરથી બોલજો, હે કરાળવાળા મેરડીમાં, મારા જીવનમાં અંધકારને દૂર કરજો, મારા પરિવારની રક્ષા કરજો, મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રાખજો, મારા મનમાંથી ભય દૂર કરજો અને હંમેશા તમારા શરણમાં મારી શ્રદ્ધા રાખજો. જય માતાજી. કહેવાય છે કે માતાજી પાસે સાચા મનથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. ક્યારેક જવાબ તરત મળે છે, ક્યારેય સમય લાગે છે, પરંતુ ભક્તિમાં વિશ્વાસ રાખનાર ભક્ત ક્યારેય હારતો નથી. અને જ્યારે અધર્મ પોતાની હદ પાર કરે, જ્યારે કોઈ નિર્દોષને દુઃખ આપે, જ્યારે કોઈ ભક્તની શ્રદ્ધાને પડકારવામાં આવે, ત્યારે માતાજીનું કરાળ સ્વરૂપ જાગે છે. જય મા કરાળવાળી મેરડી, જય મા કરાળવાળી મેરડી, જય મા કરાળવાળી મેરડી. માતાજીની શક્તિ સામે દુષ્ટ શક્તિઓ ટકી શકતી નથી, કારણ કે આ શક્તિ છે મેરડીમાંની શક્તિ. આ શક્તિ છે કરાળવાળા મેરડીમાંની શક્તિ. ભક્તો, તો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કોમેન્ટ કરતા રહેજો. આ વિડીયો જોતી વખતે જો તમારા હૃદયમાં પણ માતાજી માટે શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં એકવાર જરૂર લખજો, જય કરાળવાળી મેરડીમાં. તમારી આ એક કોમેન્ટ તમારું શ્રદ્ધાનું પ્રતીક બની શકે છે. અને જો તમને માતાજીની આવી ભક્તિભરી કથાઓ ગમે છે તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તમારા અને તમારા પરિવાર તથા તમારા મિત્રો સુધી શેર કરજો અને ભક્તિ સાગર ચેનલ સાથે જોડાયા રહેવા રહેજો. હે કરાળવાળા મેરડીમાં, જો કોઈ ભક્ત આજે તમારા શરણોમાં આવ્યો છે, તેના દુઃખ દૂર કરજો, તેમની મનની મનોકામના પૂરી કરજો, તેમની પરિવારની રક્ષા કરજો, તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રાખજો અને ભક્તોના હૃદયમાં કાયમ તમારો વાસ રાખજો. તમારી ભક્તિ હંમેશા જીવંત રાખજો. જય માતાજી, જય હરખો મેરડીમાં, જય કરાળવાળા મેરડીમાં, જય માતાજી.